પણ ઘોડીનો મોકો તમે મિસ કરી દીધો. ઘોડીનો ઘોડી ઉપર બેસવા એટલે એમને સપનામાં બી ફાઇટિંગ જોતા હોઉં છું. હાય ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું મારા ચેનલ મિસ્ટર મિसेस ગુજરાતી વ્લોગ. તો આજે રવિવાર છે અને અઠવાડિયું થયું મારા વ્લોગ બનાવીએ. હું વ્લોગ જ નહીં બનાવતી. એનું કારણ કહી દઉં કે પહેલાં 4-5 દિવસ કેવું હતું ખબર છે, વાઈફાઈ જ નહોતું એટલે વ્લોગ અપલોડ થાય એવું નહોતું. પછી હું મૂકું ને એટલે તમને બધાને એવું થાય કે હું બહુ લેટ વ્લોગ મૂકું છું. ઉત્તરાયણના બી એવું થયું કેમ કે એ અઠવાડિયું મેં એ જ વ્લોગ ચલાવ્યા, 2 દિવસ 3 દિવસ છોડીને એવી રીતે મૂકતી હતી. પણ આજથી મેં નક્કી કર્યું છે કે આજથી રોજ વ્લોગ આવશે અને બને ત્યાં સુધી હું ટાઈમિંગ ફિક્સ કરવાનો બી ટ્રાય કરીશ. થઈ જાય કંઈકનું કંઈક કામ હોય. અત્યારે બી લગ્ન જ છે, લગ્ન માટે મારે તૈયાર થવાનું છે અને આ બાજુ પાછળ તૈયાર થાય છે. એ થઈ જાય પછી હું તમને બતાવું. ખેંચવું પડશે. આમ જુઓ, માથું ક્યાં ગયું તમારું? નીકળ્યું બરોબર છે. ફાટી નહીં. આ જુઓ, અમે પહેલી વાર નવો જબ્બો લાયા ને ત્યારે પહેલા જ દિવસે અહીંયાથી ફાટી ગયો તો બગલેથી સીધો ચીરો. પછી અમે હક કરીશું. જોવા છે 2 દિવસથી તો એવા ફરી રહ્યા છે ને જાણે એમના લગ્ન ના હોય. તૈયાર થઈ કાલે બી એ છે ને તૈયાર થઈને આખો દિવસ ત્યાં જ હતા. જિંદગીમાં લગન ઓછા મળે. નાચી લો, મજા કરી લો અને ઉંમર વધી ગયા પછી બધું જ સમાપ્ત. ના અમારે તો આ ગયડા થશે ને તોય નાચશે. મને એવું લાગે છે. અત્યારે વરઘોડો છે, વરઘોડામાં જવાનું છું, પછી સાંજે લગ્ન છે એટલે અત્યારે વરઘોડા માટે એટલા એક્સાઇટેડ છે. મહિના પહેલા વરઘોડો અત્યારે એમના ફાઇનલી અને હું તમને બધાને એમના નાચતા બતાવીશ. જે એ નાચે છે ને જેની કોઈ હદ નહીં. બધાને એમ થાય કેમ આ ગાંડા થઈ ગયા હોય એવી રીતે એમ લાગે કે પી ગયો છે એવું નાચવાનું. અને ખરેખર એવા એવું જ નાચશે. શું કહેવું? બહુ નાચવાનું. જીવનમાં નાચી લેવાનું, દિલથી નાચી લેવાનું. તો તમારા લગ્નમાં કેમ તમે એવી રીતે લગ્ન ના કર્યા? બેન્ડ લાઈન વરઘોડો પણ પોતાના લગ્ન ના. પૈસા નહીં ભાઈ, હું શરમ વગર કહું છું. મારા જાતે કરવાનું હતું, મારા જોડે પૈસા નતા. અને પોતાનું લગ્ન હોય ને એટલે ઘોડા ઉપર ખર્ચો આવી રહ્યો બધો આ ઘરમાં. બતાય કેટલી વાર કહો છો? હા એમ નહીં. અને પોતાનું લગ્ન હોય ને તો ઘોડા ઉપર બેહી રહેવું પડે. નાચવાનો મોકો ના મળે. આજે આજે વરરાજ જો ઘોડી પર જ હશે, નીચે તેને ઉતરાય નહીં બહુ. પણ ઘોડીનો મોકો તમે મિસ કરી દીધો. ઘોડી ઉપર બેસવાનો. તો તમે હવે ત્યાં જાઓ છો? કાલે રીલ નથી બનાવી, અમે આજે જોઈએ બની જાય તો બનાવી દઈશું. અમારે એટલા દિવસથી અઠવાડિયાથી આ જ ચાલે છે અને હવે તો હું ખાસ ટ્રાય કરવાની છું રોજ બ્લોગ મૂકવાનો. અને તમારો બધાનો સપોર્ટ જોઈએ છે. તમે લાઈક કરો. લાઈક કોઈ કરતું છે નહીં કેમ કે બહુ ઓછી લાઈક હોય છે. પછી ના ગમે, કોઈ ના ગમે. હા, તમે લોકો આવું કરો, ના ગમે નહીં. અને આ ડ્રેસમાં લગ્ન પહેલા સીવડાયો તો હજી એમને લગ્ન પહેલા એટલે લગ્ન થવાના હતા એટલે મેં 5 ડ્રેસ સીવડાયા હતા. એમાંનો આ એક છે રાણી. હમણાં હું મેકઅપ કરીને આવું. થોડો ઘણો બહુ તો કંઈ કરવો છે નહીં કેમ કે છે 5 વાગે અહીંથી જાન જવાની છે તો વરઘોડામાં 4 કલાક કરશે. 2 તો વાગ્યા છે. બ્લોગ થોડો મોડો ચાલુ કર્યો છે અને વગર મેકઅપ ઉપડ્યા છે. મેકઅપ તો ના જાય જો કે. પણ ચશ્મા શું લેવા લઈ જાવ? પહેરું ચશ્મા ના હોય, પહેરવા પડે. અરે તો ઓલ્ડ ફેશન છે યાર. અરે બધા પહેરશે. કાળા પહેરો. કાળા પહેરો. ચાલો ભાઈ. એવું લાગે છે પેલા રીંગણું હોય ને એના ચશ્મા પહેરાવે ને એવું લાગે છે. સારા લાગે છે. હાય કઈ નહીં તો હું એમ ફટાફટ મેકઅપ કરતો. 12 વાર સંભળાતો હશે કે બધા રેડી થઈ ગયા છે અને હું નહીં થઈ. અને બહુ દિવસે તમને બધાનું કાળું બતાવું. કાળું બહુ અવાજ. કાળું થોડી હાય કર દે. કાળું હાય કહી દે. કેમ છો બધા? કાળું ઉઈ જા. મેં
પતાવીને પછી અહીંયા આવ્યા છીએ જમવા માટે. એટલે જમવા માટે એટલે અહીંયા ચાલુ છે. અને અહીંયા આગળ મેરેજ ચાલુ છે પાછળ, અને જે અહીંયા પબ્લિક કામ પ્રેમ આપતી હતી ને ખાવાય ના દીધા અમને બંનેને. એ પ્રેમ છે તમારો અમારા માટેનો, અને એની માટે ખાવાનું કહી છે. બહુ જોરદાર પબ્લિક છે, ધમાલ ધમાલ થઈ ગયા છે. અને લગ્ન ચાલુ છે, હમણાં જ લગ્ન ચાલુ છે નહીં? અત્યારે તો કલાકમાં લગ્ન પૂરા થઈ જાય. હમણાં જ ચાલુ થયું. હા. આજુ અત્યારે બી ચાલુ છે. તમારે રીલ્સ જોવાની બહુ મજા આવી બાકી ક્યાંથી છો તમે? ક્યાંથી છો તમે? નરોડાના જ છો? લગન ચાલુ થઈ ગયા છે અને ઇમોશનલ ગીતો ચાલુ થયા છે. જો તો એ હાલત થોડી ટાઈટ થઈ ગઈ છે અમારી. જોરદાર ભીડ થઈ ગઈ હતી. અમે જમવા બેઠા હતા ને ધડાધડ ફોટો પાડવા માટે આવ્યા હતા. અને મસ્ત મજાનું હે, ભીડ છે બધે. અને મોડું થઈ ગયું છે, કેટલા 8:30 થઈ ગયા છે. મેં પછી બ્લોગ ઉતાર્યો તો વરઘોડા પછી ડાયરેક્ટ અમે અહીંયા આવ્યા હતા, પાર્ટી પ્લોટમાં જ આવી ગયા. પછી બીજું કંઈ જમીન બસ હવે બેઠા છીએ. હવે ધીમે ધીમે બધા ઘરે જાય છે. નિયમ પ્રમાણે અમે લોકો બહુ નાચ્યા વરઘોડામાં. પરંપરા અનુશાસન નાચવાનું એટલે નાચવાનું, પછી છોડવાનું નહીં. એમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ નહીં, એમ ને? એકદમ કમ્પ્લેટ. અમે લગનમાંથી ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને એટલો થાક લાગ્યો છે, કેમ કે ઉઠ્યા ને પછી તો 12 વાગ્યાથી એ જ ચાલુ હતું. ને અમારે તો આમને ખાસ ચાલુ હતું કે લગ્નમાં જવાનું છે એમ કરીને 2 વાગ્યાથી ઊભા હતા. તો 6 વાગ્યા સુધી વરઘોડો ચાલે. પછી 6 વાગ્યા પછી બધા ગયા પાછા વાડીએ, એટલે પાર્ટી પ્લોટમાં ગયા. ત્યાં બી 1 કલાક જેવું 1.5 કલાક જેવું ઊભા રહ્યા હતા. ત્યાં ઊભા રહ્યા ને ત્યાં નાચ્યા ને કૂદ્યા ને ત્યાં મોડું થયું એટલે ત્યાં ઊભા થાક લાગ્યો. પછી તો જમીન થોડી વાર રહીને નીકળીને પછી ઘરે આવ્યા છે. અને અત્યારે વાગ્યા છે 11:15. હું તમને બતાવી બી દઉં. જુઓ 11:08 થઈ છે. અને હવે મેં બનાવી છે ચા. અને આ બધું આમનું આમ જ છે, કપડાં ને બેગ ને થોડું એવું છે. કાલ સવારે બધું ધોવાનું છે. આ જુઓ ક્યાં ના શું કરીએ છે? શું કરો તમે? શું લે થેલી અમૂલને? અમે આમ તો લાવતા છીએ નહીં અમૂલનું દૂધ, કેમ કે દૂધ સવારે દૂધવાળું આવે ને એટલે હું તો લઈ જ લઉં છું. પણ આ તો શું થયું હતું કે વરઘોડો ચાલુ હતો, મને તો અવાજ સંભળાયો જ નહીં કે દૂધવાળો આવ્યો ક્યારેક ગયો ને જ ના ખબર પડી. પરમ દિવસે તો પછી પરમ દિવસ ના કાલે જ ખબર ના રહી, એટલે પછી દૂધ લેવાનું જ રહી ગયું. પછી મેં આ થેલી લાવી દીધી હતી. બફેલો મિલ્ક લાવ્યા હતા. બફેલો મિલ્ક સારું આવે છે. શું કહેવું તમને? અમૂલનું વધારે ભાવે નહીં? અમૂલનું બધાને ભાવે. એવું? અમૂલનું દૂધ અને ઠંડુ ભાવે, ગરમ કરેલું ને ઠંડુ થેલી વાળું જ ભાવે. પેલું એ કરેલું જ હોય ને, શું કહેવાય? પશ્ચિરાઈઝ કરેલું જ હોય. હા, ગરમ કરેલું જ હોય એટલે આપણે કરવાની જ. બસ યાર, અમૂલ વાળો જોશે ને તેમ કહેશે કે આ ભાઈ જુઓ કેવું કરે છે. 2 થેલી મોકલાવું મારા વાલા, 5 લીટર મોકલાવું મારા વાલા. એવું થવું જોઈએ કે ભાઈ આપણી બ્રાન્ડની કદર ક્યાં થાય છે, તો કે મિસ્ટર મિસિસ ગુજરાતી છે ને એમના ઘેર થાય છે. અમૂલ વાળા એવું ક્યાં જશે 5 લીટર મોકલાવું મારા વાલા. આ જો બસ યાર, આ અરે ચૂસાઈ એટલે ગઈ નહીં, આમાં છે ને થેલી. થેલી ચોખ્ખી કરવાની છે આજે આના. હા, કેમ કે આપણે ફ્રીજમાં મૂકીએ ને એટલે આની અંદર મલાઈ જામી ગયો છે, ખબર છે? ક્રીમ ચોટી જાય છે બધી. હા, અને ઉપર ભેંસ બી જો આ લખેલું છે પેસ્ચ્યુરાઇઝ્ડ મિલ્ક અમૂલ. કોના ઘરમાં અમૂલનું દૂધ? મારા ઘરે તો અમૂલનું જ વપરાય પહેલેથી. આમના ત્યાં એ પછી આ દૂધ વાળો આવે છે એની જોડેથી લે. બાકી મને અમૂલ સિવાય બીજું એક દૂધ પીવું હોય ને મારે તો મને અમૂલ સિવાય દૂધ ભાવ જ નહીં. એનું કારણ કે આમાં સુગર 5% આવે છે. ના તો ક્યાંથી શુગર? એટલે હા, નહીં પણ ફેટ કાઢે એમાં હોય ને, આમાં નાખે નહીં. પણ ખબર પડી? હવે ધારો કે આપણે ફ્રૂટ્સ લાવીએ છીએ તો ફ્રૂટ્સમાં ખબર અમુક ટકા શુગર હોય, એમ મિલ્કમાં બી હોય અમુક ટકા. એવી રીતનાનું. બાકી ઉપરથી શુગર ના નાખો, કોઈ બી ના નાખે. તો આ બધું જોવા બેઠા શુગર કેટલી નહીં. 2 મિનિટ. અને ભાઈ બહુ દિવસે વ્લોગ ચાલુ કર્યો છે. મને આમાં આનંદ થાય છે. આજ તો મેં ગમે તે થાય વ્લોગ બનાવવાનો છે એટલે બનાવવાનો છે. હવે તો ડેલી બનાવવાના છે. અને મેં એક બીજી વસ્તુ વિચારી છે કે અમે શોર્ટ્સ
વ્લોગ બી ચાલુ કરીએ છીએ પાછળ ડબ કરીને મૂકવાવાળા એ હિન્દીમાં ચાલુ કરવાના છે અને હું નહીં કરું આ કરશે બોલીએ છીએ પણ સારું થતું નહીં પછી ખોટું પડે ના હું તો કરીશ આજથી મેં તો નક્કી કર્યું છે કેમ કે નવો ફોન લાવ્યા છે ને શાના માટે વ્લોગ માટે જ લાવ્યા હતા અને એમને મને એવું કીધું કે હું હિન્દીમાં વ્લોગ બનાવીશ એટલા માટે લાવ્યા હતા ખાસ તો જો શું તમે વ્લોગ બનાવવાના તું બતાવું છું યાર મને શરમ તો અહીંયા લુસિફર સિરીઝ ચાલુ છે અહીંયા આંખમાં ટીપા નાખવાનું કામ ચાલુ છે એવો ઊંઘી જશે હા અને સવાર તે સપનામાં જ હોય છે બાકી અહીંયા તો હોતા છે જ નહીં ખબર નહીં સપનામાં એ શું શું કરતા હોય ને કોઈ ના ખબર હોય એકવાર તો હું પાણી પીવા ઓલ બાજુ ને ગઈ સવારમાં તો ગુમ્મો મારતા હતા દીવાલો અને વાગ્યું એ કરી અહીંયા થોડું વાગ્યું લાકડું વાગ્યું હતું લાકડું વાગ્યું હતું ના દિવાલ વાગી હતી તો આટલું અહીંયા વાગ્યું પછી દુખાતું હતું એટલે એમને સપનામાં બી ફાઇટિંગ જોતા આવો છો તમે અરે લડાઈ થઈ ગઈ હતી તારે ખબર નથી લડાઈ થઈ ગઈ હતી એમના કોકના જોડે તો ફાઇટિંગ કરતા કરતા અમારા હાથમાં વાગી ગયું હતું અને અત્યારે લુસિફર ચાલુ કરી છે તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં